એમાં કોઈ કર્મ છે? પણ હરજી તમે પેલા કર્મ કરશો તો તમે ધર્મ જ આવવારી, એમ કે તમે આત્માને ઓળખી અને પેલા દેહ દશા મટાડો. આ આત્માને ઓળખી જાઓ, પછી આ દેહ દશાને ધીમે ધીમે મટાડતા જાઓ. કઈ રીતે મટે? આખો દિવસ આનો અભ્યાસ કરવો જોઈએ. આ જે મન ઉઠે છે એવું નથી, આની અંદર જે કઈ પણ બુદ્ધિ ડખા કરે છે એ હું નથી. આ જે કઈ પણ હાલું છું ચાલુ છું એ હું નથી. ખરેખર આ દેખાય હું. આપણું જીવન ક્યાં રોકાઈ ગયું છે? દેખાય એની અંદર. આ દેખાય એની અંદર આપણું જીવન રોકાઈ ગયું છે, એટલે છે એમાં દ્રષ્ટિ જાતી નથી. કેમ કે સદગુરુ એક દ્રષ્ટિ આપી દીધી. કેવી દ્રષ્ટિ આપી? એક શિષ્ય હતો ને, એને ગુરુ મહારાજે એને એક દૂરબીન આપ્યું કે અલે ભાઈ તો આ દૂરબીન લઈ જા અને તને આમાં જેમ છે ને એમ દેખાય.